જ્યારે પણ આપણે ઘરમાં લાઇટની સ્વિચ પાડીએ છીએ ત્યારે આપણને ખબર પણ નથી હોતી કે પડદા પાછળ એક આખી સિસ્ટમ કામ કરી રહી છે. એક એવી સિસ્ટમ જે મિલિસેકન્ડમાં નક્કી કરે છે કે બધું બરાબર ચાલશે કે પછી અચાનક અંધારું થઈ જશે. તો આજે આપણે એ જ સિસ્ટમના એક અદૃશ્ય હીરો અને એની એકદમ જરૂરી તપાસ વિશે વાત કરીશું. આ સવાલ બહુ મોટો છે, પણ એનો જવાબ એક એવા ડિવાઇસમાં છુપાયેલો છે જે આંખના પલકારા કરતાં પણ વધુ ઝડપથી કામ કરે છે. ચાલો, તો પછી આ અદૃશ્ય રક્ષક અને એના સુપર ઇમ્પોર્ટન્ટ હેલ્થ ચેકઅપ વિશે ઊંડાણમાં સમજીએ. તો આપણી આ સમજણની સફર આ 5 સ્ટેપ્સમાંથી પસાર થશે. આપણે પહેલાં ગ્રીડના એ અદૃશ્ય રક્ષકને ઓળખીશું, પછી એની મિલિસેકન્ડની તપાસને સમજીશું અને છેલ્લે એ જાણીશું કે સમયની આટલી નાની ગણતરી પણ આપણા આધુનિક જીવન માટે કેટલી બધી જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ આપણી વાર્તાના હીરોથી. એ છે સર્કિટ બ્રેકર, વીજળી સિસ્ટમનો એકદમ શાંત પણ એટલો જ શક્તિશાળી રક્ષક. પણ આખરે એ કરે છે શું? આ સરખામણી છે ને એકદમ પરફેક્ટ છે. જ્યારે પણ પાવર સિસ્ટમમાં કોઈ ગડબડ થાય, માની લો કે વીજળી પડે કે કોઈ શોર્ટ સર્કિટ થાય, ત્યારે આ બોડીગાર્ડ તરત જ એક્શનમાં આવીને પાવર સપ્લાય કાપી નાખે છે. અને આમ કરીને એ મોટા નુકસાન અને બ્લેકઆઉટને થતાં રોકે છે. સાચે જ એક અદૃશ્ય રક્ષક. પણ સવાલ એ છે કે આપણે એ ખાતરી કેવી રીતે કરી શકીએ કે આ બોડીગાર્ડ હંમેશા તૈયાર અને ફિટ છે? વેલ, એનો જવાબ છે ટાઈમિંગ ટેસ્ટ, જે આ રક્ષક માટે એકદમ જરૂરી હેલ્થ ચેકઅપ જેવું છે. હવે આ વ્યાખ્યા થોડી ટેકનિકલ લાગી શકે, પણ સાવ સહેલી ભાષામાં સમજીએ તો આ ટેસ્ટ ફક્ત એટલું માપે છે કે આપણો બોડીગાર્ડ કોઈ ખતરા પર કેટલી ઝડપથી રિએક્ટ કરે છે. અને અહીં આપણે આંખના પલકારા કરતાં પણ વધુ ઝડપની વાત કરી રહ્યા છીએ, એટલે કે મિલિસેકન્ડ્સમાં, જ્યાં દરેક ક્ષણની કિંમત છે. એટલે આ ટેસ્ટ ખાલી કોઈ સ્ટોપવોચથી ટાઈમ માપવા જેવું નથી. આ તો એક આખું ડાયગ્નોસ્ટિક ચેકઅપ છે. એ ચોકસાઈ તપાસે છે કે શું બ્રેકર પૂરતું ઝડપી છે, એ સુમેળ તપાસે છે કે શું બધા ભાગો એકસાથે કામ કરે છે, એ નિયમોનું પાલન પણ ચેક કરે છે, અને સૌથી અગત્યનું, બ્રેકરની અંદરની મિકેનિકલ હેલ્થ કેવી છે એ પણ તપાસે છે. તો સવાલ એ થાય કે આટલી નાની મિલિસેકન્ડની ચોકસાઈ એન્જિનિયરો માપે છે કેવી રીતે? ચાલો, આ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવતી પ્રોસેસ પર એક નજર નાખીએ. આખી પ્રોસેસ છે ને આમ તો આ 4 મુખ્ય સ્ટેપ્સમાં થાય છે. અલબત્ત સેફટી સૌથી પહેલાં આવે છે, એટલે બ્રેકરને પાવર ગ્રીડથી સાવ અલગ કરી દેવામાં આવે છે. પછી એક ખાસ મશીન, જેને ટાઈમિંગ એનાલાઇઝર કહેવાય છે, એ બ્રેકરને ચાલુ અને બંધ થવાનો કમાન્ડ આપે છે, અને દરેક ક્રિયામાં કેટલો સમય લાગ્યો એને મિલિસેકન્ડની ચોકસાઈથી નોંધી લે છે. ટેસ્ટ તો થઈ ગયો. હવે એન્જિનિયરોના હાથમાં આવે છે નંબર્સ અને ગ્રાફ્સનો ઢગલો. પણ આ ડેટા આખરે કહેવા શું માંગે છે? ચાલો આ આંકડાઓની ભાષાને સમજીએ અને જાણીએ કે તે સર્કિટ બ્રેકરની હેલ્થ વિશે કયા રહસ્ય ખોલે છે. જુઓ, 4 મુખ્ય વસ્તુઓ મપાય છે: ક્લોઝિંગ અને ઓપનિંગ ટાઈમ તો બ્રેકરની સ્પીડ બતાવે છે. પોલ ડિસ્ક્રિપન્સી એ ચેક કરે છે કે બ્રેકરના બધા ભાગો એક જ સમયે કામ કરી રહ્યા છે કે નહીં. અને કોન્ટેક્ટ બાઉન્સ એ તપાસે છે કે કોન્ટેક્ટ્સ એકવાર બંધ થયા પછી બરાબર ચોંટી રહે છે કે ઉછળે છે. અને અહીં જ આ ટેસ્ટનો અસલી જાદુ દેખાય છે. દરેક ખોટું રિઝલ્ટ છે ને એ સીધું કોઈક પ્રોબ્લેમ તરફ આંગળી ચીંધે છે. જેમ કે જો બ્રેકર ધીમું કામ કરતું હોય તો એન્જિનિયરને તરત ખ્યાલ આવી જાય કે કદાચ એની સ્પ્રિંગ નબળી પડી ગઈ છે. એકદમ ડૉક્ટરના સ્ટેથોસ્કોપ જેવું જ કામ. ચાલો આ કોન્ટેક્ટ બાઉન્સને જરા વધુ સારી રીતે સમજીએ. કલ્પના કરો કે તમે કોઈ દરવાજો જોરથી બંધ કરો, પણ એ લોક થવાને બદલે ધડામ દઈને પાછો ઉછળીને ખુલી જાય. હવે જરા વિચારો કે એ દરવાજામાંથી હજારો લાખો વોલ્ટનો કરંટ પસાર થઈ રહ્યો હોય. એ નાનકડો ઉછાળ કેટલો ખતરનાક બની શકે છે. આમ તો નાની વાત લાગે, પણ એના પરિણામો બહુ ગંભીર હોઈ શકે છે. આ બાઉન્સને કારણે વીજળીની જોરદાર આગ જેવી ચિનગારીઓ એટલે કે આર્કિંગ થાય છે, જે બ્રેકરના પાર્ટ્સને પીગળાવી શકે છે, મોંઘા સાધનોને બાળી શકે છે અને આખી સિસ્ટમ ફેલ કરી શકે છે. તો હવે આપણે આવી ગયા છીએ સૌથી મહત્વના સવાલ પર. આપણે જોયું કે આ ટેસ્ટ શું છે અને કેવી રીતે કામ કરે છે, પણ આટલી બધી ચોકસાઈની જરૂર શું છે? શા માટે એક મિલિસેકન્ડ આટલું મહત્વનું છે?
આ દરેક પોઈન્ટ છે ને એ સીધો આપણા ઘર સુધી પહોંચતી વીજળીની ભરોસાપાત્રતા સાથે જોડાયેલો છે. જો ફોલ્ટ ઝડપથી ક્લિયર થાય તો મતલબ કે બ્લેકઆઉટનું જોખમ ઓછું. જો સાધનોનું રક્ષણ થાય તો મતલબ કે કરોડો રૂપિયાની બચત. આ બધું મળીને એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે પણ આપણને જરૂર હોય ત્યારે પાવર હાજર હોય. ટૂંકમાં કહીએ તો આ એક નાનકડી લાગતી મિલિસેકન્ડની તપાસ જ આપણા આખા પાવર ગ્રીડની સુરક્ષા અને સ્થિરતાનો પાયો છે. આ એક નાનું પણ ખૂબ જ જરૂરી પગલું છે જે એક મોટી દુર્ઘટનાને થતી રોકે છે. આ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને? સર્કિટ બ્રેકરનો આ ટાઈમિંગ ટેસ્ટ તો માત્ર એક ઉદાહરણ છે. પણ જરા વિચારો, આપણી આસપાસ આવી બીજી કેટલી અદૃશ્ય પ્રક્રિયાઓ હશે જે ચૂપચાપ કામ કરીને આપણા જીવનને આસાન અને સુરક્ષિત બનાવી રહી છે.